દાખલા નંબર 5, માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી નીચેના માપના ખૂણાઓની રચના કરો. જો આ કોણ માપકની મદદથી નથી દોરવાના, પણ માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી. ચાલો પહેલાં માપપટ્ટીની મદદથી આપણે એક રેખા દોરીએ. આ રેખાને એલ કહીએ. પછી એના ઉપર કોઈ પણ એક બિંદુ આપણે ઓ લઈએ. પછી અર્ધ વર્તુળાકાર ચાપ દોરીએ. અર્ધ વર્તુળાકાર ચાપ જે બિંદુમાં છેદે ત્યાં આપણે એક્સ નામ આપીએ. અને જેટલા માપથી તમે આ અર્ધ વર્તુળાકાર ચાપ દોરેલી છે એ જ માપથી એક્સ બિંદુથી, જો પહેલાં ઓ બિંદુથી આપણે અર્ધચાપ દોરેલી છે એ જ માપથી એક્સ બિંદુથી ફરીથી ચાપ દોરો. અને આ જે બિંદુ મળે છે, ધારો કે વાય બિંદુ છે, આપણે આ અહીંયા વાય કહીએ અને આર કહીએ, તો આ બિંદુને તમે જોડશો તો એ 60 અંશનું થશે. ખાસ ધ્યાન આપજો, કોણ માપક વગર જ્યારે દોરવાનું આવે ત્યારે 60 અંશનો ખૂણો દોરવા માટે એક રેખા એલ દોરો. એના ઉપર એક ઓ બિંદુ લો. ઓ બિંદુથી અનુકૂળ ત્રિજ્યા વડે ચાપ દોરો. એટલા જ માપ વડે પેલા આ બિંદુ એક્સ લ્યો, જ્યાં પહેલા આ રેખાને છેદે એને એક્સ બિંદુ લ્યો. એક્સ બિંદુથી ફરીથી ચાપ એટલા જ માપ વડે દોરો. તો આ પહેલી ચાપ અને આ બીજી ચાપ જ્યાં છેદે ત્યાં બિંદુ આર નામ આપો, એને જોડી દો અને આ જે ખૂણો બને છે 60 અંશનો બનશે. તમે ટ્રાય કરજો. હવે આપણે 30 અંશનો ખૂણો દોરવાનો છે. તો 30 અંશનો ખૂણો દોરવા માટે પહેલાં આપણે 60 અંશનો ખૂણો દોરશું અને એનો વિભાજક દોરશું. ચાલો પરિકર વડે પેલા ઓ બિંદુ આપીએ. જો ગમે એટલા માપનું દોરી શકાય, પણ બીજી વખત જ્યારે લ્યો છો ત્યારે ધારો કે આને એક્સ અને વાય બિંદુ છે, એક્સ બિંદુથી ફરીથી ચાપ દોરીએ. તો પહેલી વખત ચાપ જ્યારે દોરીએ અને જે બિંદુ આવે છે એ 60 અંશનું થાય. હવે આપણે 60 અંશનો નથી દોરવાનો, પણ 30 અંશનો દોરવાનો છે. જો આ તમે આને ન લંબાવો તો ચાલે, એટલે આપણે ત્રુટક રેખા વડે દોરીએ છીએ. તો આ ખૂણો છે 60 અંશનો થશે. 60 અંશનો આપણે નથી દોરવાનો, 30 અંશનો. તો આ ખૂણાનો વિભાજક દોરવા માટે એક્સ અને આર બિંદુથી વારા ફરતી ચાપ દોરવી પડે. ચાલો આર બિંદુથી એક ચાપ દોરો, એક્સ બિંદુથી ચાપ દોરો. અને આ બિંદુને આપણે ધારો કે ઝેડ નામ આપીએ અને તેને જોડી દેશો તો જે ઝેડ ઓ એક્સ છે એ છે 30 અંશનો થશે. એટલે આ ખૂણો 30 અંશનો થશે. 60નો દોરીને એનો દ્વિભાજક દોરીએ એટલે 30 અંશનો ખૂણો તમને મળે. હવે આપણે 90 અંશનો ખૂણો દોરવાનો છે. તો 90 અંશનો ખૂણો દોરવા માટે એક રેખા દોરીએ. એના ઉપર ઓ બિંદુ લઈએ. પછી અર્ધ ચાપ દોરીએ. અર્ધ ચાપ દોરો. એને એ બી નામ આપીએ. જો આ આખો અર્ધ ચાપ એટલે 180 અંશનો થાય. અર્ધ ચાપ એટલે 180 અંશ થાય. 180ના 2 ભાગ સરખા કરો એટલે 90 અંશ થાય.
તો એ બિંદુથી ને બી બિંદુથી વારાફરતી ચાપ દોરો. આ 180 અંશનો છે એના બે ભાગ કરવા માટે એ બિંદુથી ચાપમાં દોરો, બી બિંદુથી ચાપ દોરો. છેદ બિંદુને આપણે સી નામ કે ગમે તે નામ આપી શકીએ. તો સી ઓ બી એ 90 અંશનો થશે. ચાલો એને આપણે જોડીએ તો આ 90 અંશનો થશે. નામ તો આપણને કીધું નથી એટલે ગમે તે આપી શકાય. ને જો તમને એબીસી કેવું કીધું હોય તો અહીંયા એ, અહીંયા બી, અહીંયા સી થાય. એ રીતે નામ આપવાના પડે. હવે આપણે 120 અંશનો દોરવાનો છે. તો 120 અંશનો દોરવા માટે એક આપણે રેખા એલ દોરીએ. આ રેખા એલ દોરાઈ ગઈ. પછી એના ઉપર આપણે ઓ બિંદુ લઈએ. પછી એની અર્ધવર્તુળાકાર ચાપ દોરીએ. અર્ધવર્તુળાકાર ચાપ. આ અર્ધવર્તુળાકાર ચાપનું જેટલું માપ છે એટલું માપ આપણે રાખવાનું છે. ધારો કે આને એક્સ અને વાય બિંદુ નામ આપીએ તો એક્સ બિંદુથી એક ચાપ દોરો એટલે 60 અંશનો થશે. જો ધ્યાન રાખજો, આ એક્સ બિંદુથી એક ચાપ મારો એટલે 60 અંશનો આને જોડીએ તો થાય. અને ફરીથી આપણે જો બીજી ચાપ મારીએ તો આ ચાપ છે અહીંથી જ્યારે જોડો ત્યારે 120 અંશનો થાય. બરાબર ધ્યાન આપજો. પહેલાં ઓ કેન્દ્રવાળું અડધું વર્તુળ દોરવાનું છે. એના ઉપર એક્સ બિંદુ, એક્સ બિંદુથી એટલી ત્રિજ્યા વડે ચાપ દોરો એટલે 60 અંશનો થાય. આ બિંદુથી ફરીથી ચાપ દોરો એટલે 120 અંશનો થાય. 2 વખત ચાપ દોરવાની છે. હવે આને તમે જોડી દેશો તો 120 અંશ થશે. ઓ બિંદુથી જોડવાનું છે. આ પહેલી ચાપને જોડવાનું નથી. આને ધારો કે આપણે કોઈ પણ ઝેડ નામ આપો તો ઝેડ ઓ એક્સ 120 અંશનો થશે. જે રીતે દોરો છો એ રીતે પગલાં લખવા હોય તો પણ તમે લખી શકો અને ટ્રાય કરજો તમારી રીતે લખવાની. હવે આપણે 45 અંશનો દોરવાનો છે. 45 અંશનો દોરવો એટલે પહેલાં 90 અંશનો દોરી એના બે સરખા ભાગ એટલે દ્વિભાગ, બે ભાગ કરો એટલે 45 અંશ થઈ જાય. ચાલો આમાં પણ પહેલાં આપણે એક રેખા દોરીએ. અર્ધવર્તુળ દોરીએ. એક બિંદુ ઓ લઈ અર્ધવર્તુળ દોરીએ. એક્સ અને વાય ધારો કે નામ આપો તો એક્સ બિંદુથી અને વાય બિંદુથી ચાપ દોરશો એટલે 90 અંશનો ખૂણો મળે. અહીંયા જે છે એને જોડો એટલે 90 અંશનો થાય. આપણે આને જોડવા પડશે કેમ કે છેદ બિંદુ અહીંયા પેલા ચાપને છેદે એ માટે જરૂર પડશે. અહીંયા જે છેદે છે એને આપણે ગમે નામ આપવું પડશે. આને ધારો કે ઝેડ આપીએ, આને આપણે પી બિંદુ આપીએ નામ. તો પી અને એક્સથી વારાફરતી ચાપ દોરો જો 90 અંશનો થયો છે. હવે આપણે એને દુભાગવાના છે એટલે બે સરખા ભાગ કરશો, દ્વિભાજક કરશો તો પી અને એક્સ બિંદુથી આપણે ચાપ દોરવાની થશે. અનુકૂળ ત્રિજ્યા વડે બંને વખત માપ સરખું એટલે આ બિંદુને ધારો કે આપણે આર કહીએ તો આરને ઓ સાથે જોડો
આ જે ગુલાબી ખૂણો છે એટલે કે આ ખૂણો છે એ 45 અંશનો થશે. આખો છે એ 90 અંશનો છે, પણ એને બે ભાગ એટલે કે પી બિંદુથી ને એક્સ બિંદુથી વારાફરતી ચાપ દોરો એટલે બે સરખા ભાગ થશે. હંમેશા દુભાગવાના એટલે કે બે સરખા ભાગ કરવાના હોય, દ્વિભાજકની રચના કરવાની હોય ત્યારે આ જે અર્ધવર્તુળાકાર ચાપ હોય ને ત્યાંથી આપણે છેદ બિંદુ મેળવવાનું હોય. હવે 135 અંશ, 135 અંશ જો આમાં તમે મેળવો ને તો આ 45 અંશ થાય ને, તો બાકીનો છે એ 135 અંશનો થાય. કેમ કે આ બધાનું માપ કેટલું થાય? 180 થાય. તો 90 અને 35, 45, 90 અને 45 બેયને ઉમેરશો એટલે 135 અંશ થશે. ચાલો આપણે એક બીજો દોરીએ. પહેલા એક રેખા દોરો, એના ઉપર ઓ બિંદુ લો, પછી કોણ માપક વડે, કોણ માપક નહીં પણ પરિકર વડે અર્ધવર્તુળાકાર ચાપ દોરો. અર્ધવર્તુળાકાર ચાપને ધારો કે એક્સ અને વાય કયો. હવે બંનેના પેલા 90 અંશનો દોરવા માટે એક્સ બિંદુથી અને વાય બિંદુથી ચાપ દોરો, એને જોડો. જો આ 90 અંશનો જરૂર નથી એટલે ત્રુટક વડે તમે આને દોરો તો પણ ચાલે, આને જોડવાની જરૂર નથી. પણ છેદ બિંદુ મેળવવા માટે આપણે જોડવું પડશે. ધારો કે આને ઝેડ કયો, આ બિંદુને પી કયો, તો હવે આ બંને બિંદુ આ એક્સ અને પી બિંદુને જો બે ભાગ કરશો તો આ ભાગ છે આ 90 અને 45 આપણે મેળવવાના છે. તો ચાલો 90 અને 45 માટે આના બે સરખા ભાગ 45-45 કરીએ. આ તો 90 છે જ, આના બે ભાગ 45 આમ કરશો એટલે 90 ને 45 135 થશે. એના માટે અર્ધવર્તુળાકાર ચાપના બંને બિંદુ ઉપરથી વારા ફરતી ચાપ, ચાપ છેદે એ જરૂરી છે. કેવડી મોટી નાની એવું કોઈ જરૂરી નથી. ધારો કે આપણે આને આર બિંદુ નામ આપીએ તો ઓ આર જોડશો, ઓ આરને જોડશો એટલે આ જે ખૂણો છે આ જે ગુલાબી કલરનો ખૂણો છે એ 135 અંશનો થશે. જો આ 135 નો હોય તો આ 45 નો હોય. એ જ રીતે આ 45 નો છે ને તો બાકીનો બધો છે 135 નો છે. આમાં રીતે દોરી શકાય ને આ બાજુ પણ દોરી શકાય. આ જ રીતે એક રેખા ઉપર અર્ધવર્તુળાકાર ચાપ દોરી અને આપણે માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી આપણે ખૂણા દોરી શકીએ. તમે પણ તમારી રીતે ટ્રાય કરજો, ચોક્કસ આવડશે. દાખલા નંબર 6, 45 અંશના માપનો ખૂણો દોરો અને તેને દુભાગો. એ જ રીતે દાખલા નંબર 7, 135 અંશના માપનો ખૂણો દોરો અને તેને દુભાગો. આપણે આગળના દાખલામાં જ 45 અંશનો અને 135 અંશનો ખૂણો આપણે દોરેલો છે. આપણે ફરીથી દોરીએ. પહેલાં આપણે 45 અંશનો ખૂણો દોરીએ. પિસ્તાળીસ અંશનો ખૂણો દોરવા માટે એના પર ઓ બિંદુ લઈએ, પછી અર્ધવર્તુળાકાર ચાપ દોરીએ. આ રીતે અર્ધવર્તુળાકાર ચાપ દોરશું. તે બિંદુને આપણે એક્સ અને વાય કહીએ. પછી એક્સ અને વાયથી વારા ફરતી ચાપ દોરવાની છે.
કેમ કે 45 અંશનો દોરવા માટે 180ના 2 ભાગ કરશું એટલે 90 અંશ થશે, 90 અંશના 2 ભાગ કરશો એટલે 45 અંશ થશે. આ બંનેને જોડશું એટલે જો પરિકર હાલે નહીં, ખાસ ધ્યાન રાખવાનું. આ બિંદુને આપણે તૂટક વડે જોડીએ કેમ કે આપણે 90 અંશના ખૂણાની જરૂર નથી. આપણે અહીંયા છેદ બિંદુ મેળવવાનું છે. છેદ બિંદુને ધારો કે ઝેડ કહીએ તો આ 90 અંશનો ખૂણો થશે. 90 અંશનો ખૂણો છે એના 2 સરખા ભાગ કરવા માટે વાય અને ઝેડ પરથી વારાફરતી ચાપ દોરીએ. બંને વખત માપ સરખું રાખવાનું પણ અનુકૂળ લાગે અને બંને છેદે એ રીતે ચાપ દોરવાની છે. હવે તમે જે જોડશો એ 45 અંશનો થશે. આ ખૂણો છે એ 45 અંશનો થશે. આને આપણે ધારો કે આર કહીએ તો આર વાય છે એ 45 અંશનો છે. આર પછી આને આપણે હજી એક બિંદુ આપણે અહીંયા મેળવવાનું છે. આને આપણે એ કહીએ તો એ અને વાયથી વારાફરતી ચાપ દોરશો. જો 45 અંશનો દુભાગવાનો છે એટલે 2 સરખા ભાગ કરવા માટે આ બંને બિંદુ ઉપરથી વારાફરતી ચાપ દોરવી પડે. તો 45ના 2 સરખા ભાગ થશે એટલે 22.1 એટલે કે 22.5 અંશનો થશે. તો જે આ ખૂણો છે આ છે 45 અંશના 2 સરખા ભાગ કરશે. ધારો કે અહીંયા બી નામ આપીએ તો BO વાય છે 22.5 અંશનો થશે. આ છે 22.1 અંશનો થશે. આપણે હવે થોડાક પગલાં લખીએ. પગલાં પહેલું, રેખા એલ અને તેના ઉપર બિંદુ ઓ લો. બીજું, ઓ બિંદુથી પરિકર વડે ચાપ દોરો. છેદ બિંદુને ચાપ દોરો. છેદ બિંદુને એક્સ અને વાય જ્યાં રેખા એલને છેદે ત્યાં નામ આપો. ત્રીજું, એક્સ અને વાય બિંદુથી વારાફરતી ચાપ દોરો. છેદ બિંદુને આપણે નામ અહીંયા નથી આપ્યું. ધારો કે આપણે સી બિંદુ નામ આપીએ. સી કહો. ઓસી જોડો જે પેલી ચાપને છેદે ત્યાં ઝેડ બિંદુ નામ આપો. પછી પાંચમું,
ખૂણો ZOY નો દ્વિભાજક OB દોરો. ZOY નો દ્વિભાજક દોરો જે OR દોરો, જે પેલી ચાપને છેદે ત્યાં એ બિંદુઓ નામ આપો. એ અને Y બિંદુથી ચાપ દોરો. છેદ બિંદુને B કહો. OB જોડો, જે ROY અથવા તો ખૂણો AOY નો દ્વિભાજક છે અને જેનું માપ 22.1 થશે. એ જ રીતે હવે આપણે 135 અંશનો ખૂણો દોરીએ. 135 અંશનો ખૂણો દોરવા માટે આપણે પહેલાં જે દોરેલો છે એ જ રીતે O બિંદુ લો, અર્ધવર્તુળાકાર ચાપ દોરો. જો હવે આ બધું આવડી જવું જોઈએ. X અને Y બિંદુ નામ આપો. પછી X બિંદુથી અને Y બિંદુથી ચાપ દોરો. છેદ બિંદુને Z કયો. જો આ 90 અંશની આપણે જરૂર નથી એટલે તૂટક રેખાથી જોડીએ છીએ. આ બિંદુને ધારો કે A કયો, તો A અને X બિંદુથી વારાફરતી ચાપ દોરો. X અને A બિંદુથી વારાફરતી ચાપ દોરો. છેદ બિંદુને આપણે B કહીએ. OB જોડો. OB જોડો. અને આ ખૂણો છે 135 અંશનો થશે. હવે આપણે પગલાં લખીએ. પહેલું, રેખા L દોરો. તેના પર બિંદુ O લો. O બિંદુથી અર્ધચાપ, અર્ધવર્તુળ ચાપ દોરો. છેદ બિંદુને X અને Y નામ આપો. ત્રીજું, X અને Y ને વારાફરતી કેન્દ્ર લઈ ચાપ દોરો. છેદ બિંદુને Z કહો.
ઝેડ કહો. OZ જોડો. પહેલી ચાપને છેદે ત્યાં એ બિંદુ નામ આપો. હવે X અને એને વારાફરતી કેન્દ્ર લઈ X અને A કેન્દ્ર લઈ ચાપ દોરો. છેદ બિંદુને B કહો. છઠ્ઠું, OB જોડો. આમ ખૂણો BOY બરાબર 135 અંશનો થશે.